જેતલપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે 5 માર્ચથી 11 માર્ચ દરમિયાન અવસરનગરમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે। અમદાવાદથી થોડે દૂર જેતલપુર ગામના એક આખું નગર ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ અવસરનગર રખાયું છે। ભગવાન સ્વામિનારાયણે જીવનકાળ દરમિયાન પોતાના હાથે સ્થાપેલા 9 મંદિરમાંના 5મા મંદિરની સ્થાપના જેતલપુરમાં કરી હતી। આ મંદિરને ફાગણ વદ 8 અને 11 માર્ચના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે નરનારાયણ દેવ પીઠાધિપતિ પપપ ધધધુ 108 આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પપપ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવિ આચાર્ય પપપ 108 વજ્રેન્દ્ર પ્રસાદજી મહારાજના અધ્યક્ષપદે 5 માર્ચથી 11 માર્ચ 2026 સુધી ઐતિહાસિક દ્વિશતાબ્દી મહોત્સવ અવસર યોજાશે। આ પ્રસંગે દેશ-વિદેશના લાખો ભક્તો આવશે। અવસર મહોત્સવમાં ભક્તિભાવની સાથે સાથે ગ્લો ગાર્ડન અને ફ્લાવર શોનું અનોખું પ્રદર્શન પણ જોવા મળશે। धर्म तो चिरंतन है, शाश्वत है, और उन्हें हमने आपने बनाया न किसी ने बनाया। भगवान की इच्छा से सृष्टि बनी, सृष्टि का नियम साथ में आया, वही धर्म है। तो उसकी रक्षा करना तो वो तो सुरक्षित है, उसकी रक्षा करना यानी उसकी ओर उन्मुख होना। धर्म करना यानी क्या करना? तो धर्म तो जोड़ता है और जोड़कर सबको एक साथ उन्नत करता है। धर्म को यही कहा है, धारणात् धर्म इत्याहु धर्मो धारयते प्रजा। जितना कुछ बना है, जात हुआ है, जन्म हुआ है, वो सब उसकी धारणा करना, अंग्रेजी में कहते हैं सस्टेन करना, वो धर्म करता है। और इसलिए वो जोड़ता है, बिखरने नहीं देता। કુલ 550 વીઘા જમીનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 400 વીઘામાં મહોત્સવ ઉજવાશે, જ્યારે 150 વીઘામાં વિશાળ પાર્કિંગ હશે। અહીં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે સ્થાપેલા 99 મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે, જેથી ભક્તોને એક જ સ્થળ પર બધા જ મંદિરના દર્શનનો લાભ મળી શકશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।